ભરૂચ જિલ્લામાં બની રહેલ રોડ રસ્તાઓની નબળી ગુણવત્તાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ભરૂચના લોકપ્રિય સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ આ મામલે સખત પ્રતિક્રિયા આપીને જિલ્લાના વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરોની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સાંસદ મનસુખ વસાવાએ ભોલાવ સર્કિટ હાઉસ ખાતેથી મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં રોડ રસ્તાઓ ટૂંકા ગાળામાં જ બિસ્માર બની જવા પાછળનું મુખ્ય કારણ તેમાં વપરાતું ખરાબ મટીરિયલ છે. તેમણે સીધો આક્ષેપ કર્યો હતો કે કોન્ટ્રાક્ટરો દ્વારા ગુણવત્તાહીન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી કરોડોના ખર્ચે બનેલ રસ્તાઓ ધૂળધાણી થઈ જાય છે. વસાવાએ અગાઉ નેત્રંગથી મોવી રોડ સુધીના નિર્માણ કાર્યમાં પણ ગુણવત્તાના અભાવ અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ફરી એકવાર આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. જોકે તેમણે સ્વીકાર્યું હતું કે સરકારની પારદર્શક વહીવટી નીતિઓના કારણે હવે પરિણામો સુધરી રહ્યા છે અને કામની ગુણવત્તામાં પરિવર્તન આવ્યું છે. સાંસદે અધિકારીઓની કાર્યપ્રણાલીનો બચાવ કરતા કહ્યું હતું કે અધિકારીઓ સતત મહેનત કરે છે, પરંતુ તેમની કોઈ મજબૂરી હશે. તેમણે ઇશારામાં જ જણાવ્યું હતું કે સ્થાનિક નેતાઓ કે કેટલાક પ્રભાવશાળી લોકો દ્વારા અધિકારીઓ પર દબાણ કરવામાં આવતું હોય છે, જેના કારણે તેઓ કાયદાકીય અને ગુણવત્તાયુક્ત કામ કરવામાં અસમર્થ રહે છે. સાંસદ મનસુખ વસાવાએ સૌથી ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રાજપારડી વિસ્તારમાં ચાલતા ક્વોરી ઉદ્યોગના રાજકીય પીઠબળ ધરાવતા મળતિયાઓની કોન્ટ્રાક્ટરો સાથે સીધી લિંક છે. આ લિંકને કારણે ક્વોરીમાંથી નીકળતું નબળું મટીરિયલ કોન્ટ્રાક્ટરોને મળી રહે છે અને તેનો ઉપયોગ રોડ બનાવવામાં થાય છે. પરિણામે રસ્તાઓ નબળી ગુણવત્તાવાળા બને છે. સાંસદની આ પ્રતિક્રિયા બાદ જિલ્લાના રોડ રસ્તાના કામોની ગુણવત્તા અને તેમાં સંકળાયેલ કોન્ટ્રાક્ટરો અધિકારીઓની ભૂમિકા પર વધુ ઊંડી તપાસની માંગ ઊભી થઈ છે. ના મેં કીધું ને, મેં નેત્રંગની વિઝિટ લીધી ત્યારે પણ જો અધિકારીઓ તો કોઈ એમાં કોઈ અધિકારીઓ શું આજે કેટલીક વખતે સ્થાનિક જે નેતાઓ જે છે એ દબાણ કરે એટલે અધિકારી પણ મજબૂત હોય ને કોન્ટ્રાક્ટરની એટલે હું બોલું છું આ પારદર્શક હોય છે એટલે જ બોલું છું ને એનાથી પરિણામ આવે છે. ના પરિણામ આવે છે. અરે આવે છે પરિણામ. આ પરિણામ આવે છે. તમે જુઓ કે આજે કામ ખરાબ થયું છે ને, ખરાબ કામ થયું છે, નીકળી રહ્યું છે. રાજપાડી બાજુ તમે જોજો જે ખરાબ મટીરિયલ વાપર્યું હતું એ નીકળી રહ્યું છે. એ તમારા કેટલાક મિત્રોએ તમને ફોન કરીને જે વાત કર્યો છે એ મને ખ્યાલ છે. આજે ખરાબ મટીરિયલ વાપર્યું, કઢાયું, NHI નેત્રંગનું NHIનું કામ ખરાબ થતું હતું એ પણ કઢાયું. આને પારદર્શક વહીવટ કહેવાય. જે કામ મનસુખ વસાવાને ખરાબ દેખાય છે અધિકારીઓને કેમ નથી દેખાતું? અધિકારીઓનો હું વાંક નથી કરતો. હું અધિકારીનો વાંક કેટલાક અમારા જેવા રાજકીય નેતાઓની જવાબદારી છે કે કોરી ઉદ્યોગો સાથે મળી અને એને જે પ્રકારે એની સ્વતંત્રતા આપવી જોઈએ અધિકારીને તો અધિકારી તો સખત મહેનત કરે છે. અધિકારીની મજબૂરી હોય છે કોઈકને કોઈ કારણસર. પણ જે કેટલાક રાજકીય નેતાઓ છે કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા એમને તમે તમને એક વિનંતી કરું, મારી કેટલીક મર્યાદા છે. એ કોન્ટ્રાક્ટરને પૂછજો કે તમે કયા કોરીવાળા પાસે માલ લો છો. એ ખબર લિસ્ટ આવશે એટલે ખબર પડશે. એ તમે લિસ્ટ માગશો એને પણ કોન્ટ્રાક્ટરને પૂછજો કે દાખલા કે અંકલેશ્વરથી તવડી સુધી ઉમલા સુધી જે રસ્તો બને છે એને પૂછજો કે ભાઈ તું કયા કોરીવાળા પાસે ત્યાં માલ લે છે. એ તરત જ ખબર પડશે કે કોની કોરી છે ને એ કોરી કયા રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે બધું ખબર પડશે. એમાં બધી જ પાર્ટીના લોકો છે આ કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો. એક પાર્ટીના નથી, બધા જ લોકો ને બધાની સામે હું ખુલ્લા પાડું છું.